હત્યાનો વધુ એક કિસ્સો છાપરે ચડ્યો છે અને આ ઉચાપતનો સિલસિલો લગભગ એક દાયકા અગાઉ ચાલતો રહ્યો છે, જે રહી રહીને અત્યારે પ્રકાશમાં આવ્યો છે। આ ઘટનાથી આટલું મોટું કૌભાંડ વર્ષો સુધી ચાલતું રહ્યું છતાં કોઈને જાણવા આવ્યું નહીં અથવા કોઈની મૂક સંમતિથી કે ભોગ બટાઈથી ચાલતું રહ્યું એવા ઘણા સવાલો ઊભા થયા છે। અત્યારે તો છીંડે ચડિયો એ ચોરને માફકદાણા સ્વીકારનાર ક્લાર્કને પોલીસ ફરિયાદની ચુંગાલમાંથી લેવામાં આવ્યો છે, પરંતુ વર્ષો સુધી બગીચામાં પ્રવેશની અને પાર્કિંગની ફી થોડી ઘણી જમા થાય અને બાકીની પકડી જાય ત્યારે વિભાગના વડા અન્ય હિસાબી અધિકારીઓ શું કરતા હતા એ સવાલ ઊભો થાય છે। તેની સાથે ઓડિટ પદ્ધતિ ખામીવાળી હોવાનો સંકેત મળે છે। આંતરિક ઓડિટ વ્યવસ્થા નિષ્ફળ ગઈ કે શું એવી શંકા જાગે છે। ઓડિટને અસરકારક બનાવવા જરૂરી પગલાં લેવાની જરૂર વર્તાય છે। સંબંધિત ક્લાર્કે 2007 થી 2021 દરમિયાન કમાટી બાગ મંદિરની દાનપેટીમાંથી આજવા બગીચાની પ્રવેશ અને પાર્કિંગ ફીમાંથી અને કમાટી બાગમાં મનોરંજન સુવિધાની ફીમાંથી કુલ રૂપિયા 1.36 કરોડથી વધુ રકમની હયગઈ કરી એવું તપાસ અને ફેરતપાસ બહાર આવ્યું છે, એવું અખબારી અહેવાલથી જાણવા મળેલ છે। આખરે ગેરરીતિ માટે ક્લાર્ક સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ડુપ્લિકેટ પાવતીઓ બનાવીને આ કારસો કરવામાં આવ્યો। ક્લાર્ક વહીવટી સત્તાની સીડીનું સૌથી નીચું પગથિયું ગણાય, એની ઉપર સિનિયર ક્લાર્ક, અધિક્ષક, હિસાબી અધિકારી અને વિભાગના વડા હોય છતાં વર્ષો સુધી ગેરરીતિ ચાલતી રહે એ ખૂબ ચોંકાવનારી હકીકત છે। સિસ્ટમમાં તકેદારીની જોગવાઈ સામે સવાલો ઊભા થાય છે। આ હયગઈ ભલે ક્લાર્કે કરી હોય, પણ જવાબદારી તો સામૂહિક બને છે। આ કિસ્સો આંખ ખોલનારો છે। લોકો પાસે નાણાં સ્વીકારતા અન્ય વિભાગોમાં સઘન ચકાસણીની જરૂર તરફ આ ઘટના આંગળી ચીંધે છે। ઓડિટમાં નિયમિતતા અને વધુ સતર્કતાની જરૂર દર્શાવે છે। આટલી મોટી રકમ સંબંધિત ક્લાર્કે વાપરી નાખી હોય તો વસૂલાત કેવી રીતે કરવી એ પણ પ્રશ્ન ઊભો થાય છે। મનપા નાણાકીય બાબતોમાં વધુ ચોકસાઈવાળી વ્યવસ્થાઓ ગોઠવે, સિસ્ટમના છીંડા પૂરે એ જરૂરી ગણાય છે। પોલીસ ફરિયાદ પછી તપાસ કેટલી આગળ વધી એની જાણકારી જાહેર કરવાની પણ જરૂર છે। પાર્ક્સ એન્ડ ગાર્ડન ડિપાર્ટમેન્ટ દ્વારા જે વિવિધ ઇજારો આપવામાં આવતા હોય છે, તે ઇજારા પૈકી અગાઉ જે ઇજારો હતો એમાં શ્રી દિલીપ ચૌહાણ દ્વારા છેતરપિંડી કરેલ હોવાની અને બોગસ પાવતીઓ રજૂ કરેલ હોવાની અને એ આડકતરી ઇજાદારને ફાયદો કરી આપવામાં આવેલી બાબત જણાય એ અંદાજે લગભગ 95 લાખથી ઉપરની રકમનો એમણે જે ગેરરીતિ આચરેલી તે ઉપરાંત બીજી પણ કેટલીક ગેરરીતિ આચરેલી અંદાજે 1.36 કરોડ જેવી રકમ થાય છે। એ અનુસંધાને એમની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે આદેશ કરવામાં આવેલા છે। હા, દાનપેટીમાં પણ જે રકમ આવતી હોય છે એ રકમ એમણે જમા નહીં કરવાનું ધ્યાન આવેલ છે। એ આ 1.36 કરોડ પૈકીની જ રકમ છે। તે બાબતે પણ તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે। બેંકના જે રબર સ્ટેમ્પ મેં કહ્યું એમ ખોટી પાવતીઓ એમણે રજૂ કરેલી છે અને એમાં આપની જે રજૂઆત છે એ પ્રમાણે ચકાસણી કરીને યોગ્ય જણસ એમાં પણ કાર્યવાહી કરવામાં આવશે।